रंगी कुमति निवार कुमति के संगी कंचन वरण विराज सुरेशा महारत सुंदर आदर देवत जागराते ते मुझ जले उठाते अंतर सुवन नेत्र नंदन भेद प्रताप महादेव वंदन विद्यावान गुणी अधिक नाम काज करिवे को बातो चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन वसिया रूप धरि श्री गावा विकट रूप धरि रंग जनावा रामचंद्र के पास सवारे आए जीवन लखन जी आए श्री रघुवीर हर्ष उल्लाय હું અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવું છું કચ્છમાં 9 વર્ષ થઈ ગયા મને તો કાયમ અહીંયાથી રસ્તેથી પસાર થાવ ને બોર્ડ આવતું કે બાંધા હનુમાનજી કાયમ વિચાર થતો કે એકવાર તો જાવું છે પછી 2-3 મહિના પહેલા મેં મુલાકાત લીધી પહેલી વખત ત્યારથી લગભગ હું દર શનિવારે હું ને મારા બા બંને અહીંયા આવીએ છીએ અહીંયા પહેલી વાર આવ્યા ને એટલે એકદમ આમ મનમાં શાંતિ થઈ શાંતિનો અનુભવ થયો ત્યારથી દર શનિવારે આવવાનું નક્કી કર્યું ને અમે દર શનિવારે આવીએ છીએ શ્રદ્ધા રાખીને જેવા આપણે અષ્ટનેત્ર દાદા છે સાળંગપુરના દાદા છે એવા જ અમે આપણા દુધિયા હનુમાનજી દાદા છે તો જેવા અમને ત્યાંથી સાળંગપુરના આશીર્વાદ મળે એવા જ અમને અહીંયાથી જ મળી જાય છે તો દર શનિવારે અમે દુધિયા હનુમાનજી દાદાએ મનની શાંતિ મેળવવાને ખાસ અહીંયાનું કુદરતી વાતાવરણ જે છે એ મને બહુ પસંદ આવે છે એટલે ઈ અને મનોકામના દરેકની પૂરી થાય મારી ને તમારી બધાયની તો એવા દુધિયા હનુમાનજી દાદાના શરણોમાં હું વંદન કરું છું અને જ્યાં સુધી હું અહીંયા રહીશ લગભગ દર શનિવારે હું અહીંયા આવવાની જ છું. શાસ્ત્રી ઉમેશચંદ્ર જોશી મહુમોટી ગામથી છેલ્લા 2 શનિવાર અને 1 મંગળવાર એ બાંધા ગામના ધણી કહેવાય આમ તો દુધિયા હનુમાનજી એ રામદૂત એ અતુલિત બલધામ એ રામના સર્વ કાજ કર્યા છતાં પણ એને પોતાના બેસણા ક્યાં રાખ્યા કે રામના દરબારની બારે એવો રામનો દૂત કે જેણે કોઈ દિવસ રામ પાસે કઈ માંગ્યું નથી. રામ પણ આની પાછળ એવું કહેવાય છે કે રામ કહેતા કે મને સૌથી વાલું હોય તો હનુમાન કેવી રીતે કે તુમ મમ પ્રિય ભરત હિ સમભાઈ તો એવું આ ઉજળું ધામ બાંધા ગામ મધ્યે દુધિયા હનુમાનજીનું સ્થાન અને ત્યાં મંગળવારે અને શનિવારે આમ છેલ્લા 3 દિવસ 2 શનિવાર અને 1 મંગળવાર થઈ કે હનુમાન ચાલીસાના સતપાઠ હવન કર્મથી એ આખો દિવસી કર્મ કરવામાં આવે છે. ત્યાં બાંધા ગામના અને નલિયાથી અને આજુબાજુના જે શ્રદ્ધાળુઓ આવે છે એનો લાભ લે છે. તો મારી વિનંતી દરેક ધર્મ અનુરાગી ભાઈ બહેનોને કે આ એક એવું ઉજળું ધામ છે કે જ્યાં આપણી હર મનોકામના સિદ્ધ થાય છે. તો એની અંદર લાભ લેવા માટે બધાને નિમંત્રણ, બધાને વિનમ્રપૂર્વક આજીજી અને સાથે હનુમાનજી એ રામના જો કાર્ય કર્યા હોય તો આપણા તો કાજ કેટલા. આપણે તો એક નાનકડા કાજ કરવા માટે વિનંતી કરીએ કે સુખ દુઃખ દે જે પણ હોય એ બધું તું તારે શરણે લઈ અને સુખી રાખજે બધાને. તો એવા આપણે બાંધા ગામના અધિપતિ દુધિયા હનુમાનજી મહારાજના શરણમાં અને એમના મંત્ર એ મંદિરના પૂજારી શ્રી બટુક પંડ્યા સાહેબ એમનું પણ આશીર્વાદ પ્રાપ્ત થયું. ખૂબ આનંદ છે. બોલીએ દુધિયા હનુમાનજી મહારાજ કી જય.